ચેપ્ટર નંબર 4 છેલ્લી થિયરી હે ને ચલિત ગુચડા વાળું કેન્દ્ર બહુ બધું સમજ્યા આપણે આ ચેપ્ટર ની અંદર છેલ્લા ભાગની અંદર આપણે એવું કંઈક સમજાવવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણી પાસે એક માહિતી જે છે એમાં એવું છે કે ચેપ્ટર નંબર 2 માં વિદ્યુત સ્થિતિમાન જોયું, ચેપ્ટર નંબર 3 માં વિદ્યુત પ્રવાહ જોયા. તો એ માપવાનું કેવી રીતે, એ જે સાધન છે એનો બેઝ પાયો મૂળમાં જે સાધન છે એને નામ આપીએ છીએ ગેલ્વેનોમીટર. હવે કેવી રીતે કામ કરે છે, એનું કન્સ્ટ્રક્શન શું છે, એનો પ્રિન્સિપલ શું છે એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા ચલિત ગૂંચળા વાળું ગેલ્વેનોમીટર, એનો સિદ્ધાંત જો હું વાત કરું તો વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે. બીજા શબ્દોમાં ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવેલા ગૂંચળામાં પ્રવાહ પસાર કરતા તેની પર ટોર્ક લાગે છે, એ એનો સિદ્ધાંત થઈ ગયો. બે રીતે લખાય, પહેલું વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર, બીજું સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા તેનું કોણાવર્તન થાય છે, એ આનો સિદ્ધાંત છે. રાઈટ? રચનાને સમજવાની કોશિશ કરી. રચના હું દોરતો જઉં છું, બોલતો જઉં છું અને તમારે એ વસ્તુને યાદ રાખીને લખતા જવાનું. સૌથી પહેલા આપણી પાસે જે આકૃતિ આપેલી છે એના કરતા હું અહીંયા એકાદ વધારાની આકૃતિ પણ દોરીશ. રાઈટ? તો આપણને એની રચનામાં આવી રીતે બે નળાકાર ચુંબક છે જેના ધ્રુવ છે N અને S. હવે આની અંદર વચ્ચે બે વ્યૂ લઈશું આપણે, એક ટોપ વ્યૂ અને બીજો ફ્રન્ટ વ્યૂ. સામેથી કેવું દેખાય તે અને ઉપરથી કેવું દેખાય તે. હાલમાં હું સામેથી કેવું દેખાય તે સમજાવું છું. હવે એના માટે અહીંયાથી આ થોડું 3D વિઝન આવે એવું આપણે કંઈક કરીએ. આમ બે, રાઈટ? આવી રીતના બે ધ્રુવ છે, એક N અને એક S. આની અંદર વચ્ચે આવી રીતે એક નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે. નરમ લોખંડનો નળાકાર. આ નરમ લોખંડના નળાકારનું કામ એવું છે કે આની જે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે એ આવી રીતે મળે, જેથી કરીને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારવામાં મદદ કરે, સાથે સાથે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકે છે. આ બેને સમજવા માટે, આ બે આપણે જે કીધું એને સમજવા માટેનું જે સાધન છે આ નળાકાર છે, એનો ભાગ છે સાધન. આની અંદર આવી રીતે આને અડકે નહીં તેવી રીતે એક આવી એક કોઇલ રાખવામાં આવે છે. આ તો ફ્રેમ છે આપણી પાસે, રાઈટ? આની અંદર વાઇન્ડિંગ્સ કરેલા હોય છે આવી રીતે. આ ફ્રેમ અવાહક હોય છે, એની ઉપર વાઇન્ડિંગ કરેલા હોય છે, વચ્ચે નળાકાર છે. આની નીચે અને આની ઉપર આવી રીતે એક કમાન આકારની સ્પ્રિંગ હોય છે અને એની સાથે અહીંયાથી છેડે અથવા વચ્ચેથી એક દર્શક જોડેલો હોય છે અને આ છે એ સ્કેલ છે. બસ આટલું લખી દેવાનું રચના. આ સ્કેલ થયો, આ સ્પાઇરલ સ્પ્રિંગ, બરાબર? જોઈએ છે સ્પાઇરલ સ્પ્રિંગ, નાના રમકડા આવે ચાવી વાળા, એમાં આવી સ્પ્રિંગ હોય. આ વાહક તારની કોઇલ અથવા વાહક તારનું ગૂંચળું, ચુંબક ના ધ્રુવ, આ પણ આની અંદર વચ્ચે છે તે નરમ લોખંડનો નળાકાર,
તો આ થયો ફ્રન્ટ વ્યૂ, સામેથી જુઓ છો તે. હવે આ જ સાધનને હું ઉપરથી જોઉં તો કેવું લાગે? વર્ણન અહીંયા લખાઈ ગયું એટલે પૂરું થઈ ગયું. પછી વર્ણન ફરીથી લખવાની આવશ્યકતા રહેશે નહીં તમારે. અગેન આવા બે ધ્રુવ, એકને n નામ આપીએ, બીજાને s નામ આપીએ. સૌથી પહેલા ઉપરથી જુઓ તો એની અંદર વચ્ચેનો ભાગ તમને આવો નળાકાર હોય એવું લાગશે. આમ ઉપરથી જોઈ રહ્યા છે. એની ઉપર આ તમને કોઇલ દેખાશે, બીજા એના ભાગ દેખાશે. એના ઉપર આવી એક સ્પાઇરલ આકારની સ્પ્રિંગ દેખાશે. આ બધું ઉપરથી દેખાય. ઉપર સ્પ્રિંગ, એની નીચે કોઇલ, એની નીચે નરમ લોખંડનો નળાકાર, અને એક દર્શક સાથે જોડેલું હોય એવું તમને લાગે છે. રચના થઈ ગઈ. દરેક ભાગ શું કામ આપશે એ પણ સમજાવી દીધું તમને કે આ નરમ લોખંડ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર તેમજ ક્ષેત્રની તીવ્રતા વધારવા માટે એઝ વેલ એઝ આને મૂકવાથી આનું ચુંબકીય ક્ષેત્ર આની સાથે જે સંકળાશે એ દર વખતે 90 ડિગ્રી આપશે, જેના કારણે ટોર્કનું મૂલ્ય સૌથી વધારે વધી જાય. તો આ એક સમજૂતી થઈ આની સાથે જોડાયેલી. આ કમાન આકારની સ્પ્રિંગ, સ્પાઇરલ સ્પ્રિંગ એટલે ચુંબકના બે ધ્રુવ છે, વાહક તારનું ગૂંચળું, આ સ્કેલ છે. હવે એની કાર્યપદ્ધતિ સમજો. સિદ્ધાંત, રચના અને છેલ્લો પોઈન્ટ કાર્યપદ્ધતિ. કાર્યપદ્ધતિની અંદર શું થાય સમજો બરાબર. આ વાહક કોઇલમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તેના કારણે એને ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ હોવાથી એની ઉપર ટોર્ક લાગે છે. આ ટોર્કનું સૂત્ર લખી શકાય NAIB sin θ, પરંતુ θ is equal to 90 કીધું, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર છે માટે તો અહીંયા લખી શકાય sin 90 is equal to 1. તો ટોર્કનું સૂત્ર થઈ ગયું ટોર્ક is equal to NAIB. વાલા બચ્ચા પાર્ટી n એટલે આ આંટાની સંખ્યા, એનો મતલબ આનું ક્ષેત્રફળ, I નો મતલબ આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ને B નો મતલબ ચુંબકીય ક્ષેત્ર. Isn't it? Now હવે આમાં પ્રવાહ પસાર થયો એટલે કોઇલનું કોણાવર્તન થયું. એટલે આ બંને કમાન આકારની સ્પ્રિંગમાં પણ પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. કમાન આકારની સ્પ્રિંગમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય અને આ ટોર્કનું સૂત્ર થાય ટોર્ક ઇઝ ઇક્વલ ટુ k5. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ k5. બહુ સાદું એક્ઝામ્પલ આપું તો શું થાય ખબર તમને? ધારો કે મારી પાસે આ દોરી છે નાયલોનની, એને સહેજ આમ ફેરવીને છોડી દઉં તો અહીંથી આમ એકાદ વડ ચડ્યો હોય તો પાછો આવે, એના જેવું થાય. જ્યાં k બરાબર વડ અચળાંક, phi બરાબર કોણાવર્તન. એક વખતે એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન કે વડ અચળાંકનો એકમ લખો, ટોર્કના છેદમાં phi, ટોર્કનો એકમ જૂલ, phi નો એકમ રેડિયન, તો જૂલ પર રેડિયન. હવે જ્યારે આ કોઇલ કોઈક સ્થાયી સ્થિર પ્રવાહની અસર હેઠળ બે ટોર્કની અસર હેઠળ સંતુલનમાં હોય ત્યારે આ બંને ટોર્ક સમાન થાય અને આ દર્શક સ્થિર કોણાવર્તન બતાવે. ફરીથી, જ્યારે સ્થાયી પ્રવાહ, સ્થાયી એટલે બદલાય નહીં તેવો, સ્થાયી પ્રવાહ માટે કોઇલમાં ઉદ્ભવતું ટોર્ક અને અહીંયા મળતું પુનઃસ્થાપક ટોર્ક સમાન થાય ત્યારે દર્શક સ્થાયી અવસ્થામાં થાય તો આ બંને ટોર્ક સમાન થાય તો સૂત્ર લખી શકું હવે NAIB is equal to k5. આવું સૂત્ર આપણને મળી શકશે. હવે અહીંયા મને પ્રવાહ માપવો હોય તો I is equal to k5 અને એના છેદમાં NAB થઈ જાય. માટે I is equal to k upon NAB અને એની સાથે phi અચળ થઈ જશે. તો લખી શકું માટે I is proportional to phi. જેટલું કોણાવર્તન વધશે એટલો પ્રવાહ વધારે માપી શકશે. I
અને ફાઈ એકબીજાના સમપ્રમાણમાં છે. હવે મારી પાસે કે સ્પ્રિંગનો વળ અચળાંક, n આટાની સંખ્યા, a આનું ક્ષેત્રફળ અને b એને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. એને તમે વધારે ઓછું કરીને આની સાથે i નું મૂલ્ય વધારી શકો અથવા તો ઘટાડી શકો છો. i શોધ્યા એટલે આ બધું છેદમાં કરું એના પ્રમાણે. બરાબર? તો આ થયું ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરનો સીધે સાદો ઉપયોગ ક્યાં થાય? તો એના ઉપયોગની જો વાત કરું તો એનો સૌથી પહેલો ઉપયોગ પ્રવાહની દિશા શોધવા માટે થાય. ત્રીજા ચેપ્ટરમાં વિસ્ટન બ્રિજની જે રચના સમજાવી તેમાં પેલું જોકી કડ વાળું કંઈક બતાવ્યું હતું. એની અંદર પ્રવાહની દિશા શોધવા માટે એનો ઉપયોગ થઈ શકે છે પહેલી વાત. બીજું, સૂક્ષ્મ પ્રવાહના માપન માટે, ખાલી સૂક્ષ્મ પ્રવાહનું માપન. અને ત્રીજો એનો ઉપયોગ છે એ નલ ડિટેક્ટર તરીકે અથવા તો સંતુલિત સ્થિતિ નક્કી કરવા. પણ કોની સંતુલિત સ્થિતિ? તો લખી શકાય બ્રિજની. વેસ્ટર્ન બ્રિજ, મીટર બ્રિજ, પોટેન્શિયોમીટર, આ બધામાં તટસ્થ બિંદુ નક્કી કરવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. બસ આ એક પ્રશ્ન અને એની સાથેનું આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કે જેને અગત્યનું કહેવાય એવું આ સૂત્ર છે. ક્લિયર? રાઈટ? હવે ગેલ્વેનોમીટરના અગત્યના બે રૂપાંતરણો સમજવાના છે. નંબર 1, પહેલું રૂપાંતરણ છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. તમને તરત પ્રશ્ન થાય એ મીટર શું છે? તો એ મીટર પ્રવાહ માપતું સાધન છે. પહેલી વાત, પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ, જેને હંમેશા પરિપથમાં શ્રેણીમાં જ જોડવામાં આવે છે. શ્રેણી સમાંતર આપણે શીખી ગયા ત્રીજા ચેપ્ટરમાં. તો અહીંયા અગત્યનો શબ્દ શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે જેમાંથી પ્રવાહ પસાર થતો હોય, ધારો કે અવરોધ છે તો આમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો અહીંયા શ્રેણીમાં એને જોડી દેવાનો. તમને એમ થાય કે સર આપણે નવું શા માટે બનાવવાનું? ગેલ્વેનોમીટર વાપરી દઈએ તો ગેલ્વેનોમીટરનો સીધો ઉપયોગ પ્રવાહ માપક તરીકે કરીએ તો બે મુશ્કેલી પડે છે. કઈ બે મુશ્કેલી છે એ હું તમને અહીંયા થિયોરેટિકલી પરિપથ દોરીને સમજાવું. આપણી ટેક્સ્ટ બુકમાં આવું સમજાયું નથી, એટલે આ એક્સ્ટ્રા છે, એટલે ખાલી સમજી લેવાનું. તમારે જવાબ તો તમારા ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુક પ્રમાણે જ લખવાનો. હવે મારી પાસે એક પરિપથ છે એવું માનો, જેમાં અહીંયા એક બેટરી જોડેલી છે અને અહીંયા એક અવરોધ છે અને એમાંથી વહેતો પ્રવાહ મને શોધવો છે. હવે આમાંથી વહેતો પ્રવાહ મને શોધવો છે. તો હાલમાં આના વોલ્ટેજ V છે અને આ અવરોધ R છે. તો હવે મને આનો પ્રવાહ કેટલો મળવો જોઈએ? તો નિયમ પ્રમાણે લખું તો વિદ્યુત પ્રવાહ I બરાબર સીધે સૂત્ર V બરાબર V અપોન R. તમે કહો ઓકે બરાબર છે, એકદમ સાચું છે. ના, કીધું એ પ્રમાણે જો ગેલ્વેનોમીટર સીધું વાપરું તો પણ જોડવું પડે તો શ્રેણીમાં છે. તો હવે એની અંદર અહીંયા વિદ્યુત કોષ બેટરી જોડી, આ અવરોધ જોડ્યો અને એની સાથે આ જે જોડ્યું એ G લખું છું. G નો મતલબ ગેલ્વેનોમીટર ને આ છે અવરોધ R. આ છે ગેલ્વેનોમીટરમાં પણ તમે હમણાં જોયું કે પેલી કોઇલ હોય છે, બહુ જ પાતળા તાર વીંટાળીને બનાવે. હવે એ કોઇલને પોતાનો અવરોધ હોય છે, તો અહીંયા હું લખી શકું ગેલ્વેનોમીટરનો અવરોધ બરાબર છે. આ બંને શ્રેણી જોડાણમાં છે તો લખું
પરિપથનો અવરોધ બરાબર R પ્લસ G બંને શ્રેણીમાં છે માટે વિદ્યુત પ્રવાહ બરાબર V ના છેદમાં R પ્લસ G is not equal to I. હાલમાં પ્રવાહ અહીંયા જે I હતો એ હવે અહીંયા I નથી. કેમ? તો કે I હોય તો V ના છેદમાં R આવે. અહીંયા તો જોડે G આવી ગયો. મુશ્કેલી પડી કે નહીં? તો કે હા સર. તો ગેલ્વેનોમીટર નું સીધે સીધું એ મીટરમાં રૂપાંતરણ કરતા પહેલી મુશ્કેલી કે ગેલ્વેનોમીટર સાચો પ્રવાહ માપતું નથી. કારણ પણ કહીએ. કારણ કે તેનો અવરોધ પરિપથના અવરોધમાં ગણતરીમાં આવે છે માટે. રાઈટ? બીજું આગળ કીધું હતું કે ગેલ્વેનોમીટર બહુ સેન્સિટિવ છે. તમારે જેવું થોડુંક જ કે એટલે કેવું તરત જ વાંચવા બેસી જાવ છો એના જેવું બહુ સેન્સિટિવ છે. હવે એમાંથી જો વધારે પ્રવાહ પસાર થઈ જાય તો ગેલ્વેનોમીટર બળી જાય. તો બીજી મુશ્કેલી ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ છે. એમાંથી વધારે પ્રવાહ વહેતા તેને નુકસાન થઈ શકે છે. જેમાં I²R × T ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. બસ આ બે એની મુશ્કેલી. હવે એવો કંઈક ઉપાય શોધવો જોઈએ કે આ જે પરિપથ છે એ આના જેવું જ પરિણામ આપે. હવે આના માટે વિચારવાનો એક સરળમાં સરળ ઉપાય હું તમને આપું છું, હિન્ટ આપું છું. શીખવાડીશ તો હું જાતે જ. શ્રેણી અને સમાંતર જોડાણની લાક્ષણિકતા તમને ખબર છે કે આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, પછી એના પછીનો ત્રીજો, આવું શ્રેણીમાં જો બધું જોડાય તો પરિણામી અવરોધ વધી જાય. સમાંતરમાં જોડાય 1 2 3 4 આ બધું સમાંતરમાં જોડાય તો પરિણામી અવરોધ ઘટી જાય. સમજાય છે શું કહેવા માંગુ છું? આપણે આ જે છે એને મરે હવે કોઈક રીતે સમજો હો V/R + G is approximately V/R કરવું છે. એનો મતલબ કે મારે કોઈક રીતે આ G નું મૂલ્ય બહુ જ ઓછું કરવું છે. એનો મતલબ કે મારે G નો અવરોધ ઓછો કરવો છે. તમે તરત જ કહી દીધું સર G ઓછો કરવો હોય તો તમે હું કેમ ટેન્શન લો છો? પેલો તાર એવો લઈ લો કે અવરોધ ઓછો થઈ જાય. ના, એ ના ચાલે. કેમ? તો કે પાછી સેન્સિટિવનેસ વધી જાય જેટલો પાતળો તાર લઈએ એટલો. તો બીજો ઉપાય શું થાય મને કહો તમે? વિચારો. મેં તમને સમાંતરનું ઓપ્શન આપ્યું, શ્રેણીનું ઓપ્શન આપ્યું. સમાંતરનું ઓપ્શન અહીંયા કામ લાગે એવું છે. કેવી રીતે? જો ગેલ્વેનોમીટરની સમાંતરે ખૂબ જ નાના મૂલ્યનો યોગ્ય અવરોધ જોડવામાં આવે તો પરિણામી અવરોધ ખૂબ જ ઓછો થઈ જાય. કોનો? ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરનો પરિણામી અવરોધ ઓછો થઈ જાય. જો હું એનો પરિપથ બતાવું. હવે હું આટલો જ ભાગ દોરીશ, નીચેનો છે. આ અવરોધ, આ ગેલ્વેનોમીટર અને એની સમાંતરે જોડેલો આ એક અવરોધ. રાઈટ? આ અવરોધ R. અને મેં નામ આપ્યું છે S. S એટલે આપણે શન્ટ કહીશું.
તમારે s ન લખવું હોય અને r s લખવું હશે તો પણ થશે, રાઈટ? શન્ટ એવું લખી શકાશે, બરાબર? ઓકે, તમારી બુક પ્રમાણે જો સિમ્બોલ વિચારતા હોય તો આની સાથે તમે આ RS લખી શકો છો, રાઈટ? આ સિમ્બોલને વિચારતા હોય તો RG પણ લખી શકો છો. અહીંયા પણ મારે સુધારવું હોય તો RG થઈ જાય, એવું અહીંયા પણ સુધારવું હોય તો RG થઈ જાય, એવું અહીંયા પણ RG, એવું અહીંયા પણ, રાઈટ? આમ અહીંયા પણ સુધારી દઈએ, બરાબર? આગળ ક્યાંક હોય તો તમે સુધારી શકશો, અહીંયા પણ RG. ઓકે, હવે શું થશે તો કે અહીંથી જતો પ્રવાહ I છે, તો અહીંયાથી પણ જતો પ્રવાહ I છે. અહીંયા જંક્શન બન્યું, જંક્શનમાં પ્રવાહ બે ભાગમાં વહેંચાય, અહીંયાથી IG અને અહીંયાથી IS. હવે અહીંથી જતો પ્રવાહ અહીંયા થઈને પાછો અહીંયા આવશે અને અહીંથી જતો પ્રવાહ અહીંયા આવશે, આ બે ભેગા થશે અને પાછો પ્રવાહ I મળશે. હવે હું આ જે બંધ વિભાગ છે એને નામ આપું છું A, B, C અને D. આવું કરવાનું કારણ શું? તો કે મારે આ સૂત્ર શોધવું છે RS નું, કે આ કેટલા મૂલ્યનો જોડવો જોઈએ, રાઈટ? તો આવો જે સૂક્ષ્મ અવરોધ જોડીએ છીએ એનું મૂલ્ય શોધવું છે, તો અહીંયા લખીએ પરિપથ A, B, C, D. A માટે A, B, C, D, A. તમારે આમ જોવું હોય તો આમય જવાય. માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ શું થશે? હવે તો A થી B તો માઈનસ, યાદ છે ને પેલું? પ્રવાહની દિશા મુસાફરીની દિશા એક તો માઈનસ, પ્રવાહની દિશા મુસાફરીની દિશા વિરુદ્ધ તો પ્લસ. તો હવે મારી પાસે આ માર્ક થઈ ગયો છે, તો માઈનસ IS RS. અહીંથી આમ જવાનું, બે જ ઘટક છે, એક અને બે, બસ બીજું કશું જ નહીં લખવાનું. અહીંથી આમ જવાનું તો આની સાથે સામે આવ્યો ને પ્રવાહ, તો અહીંયા આવશે પ્લસ IG into RS is equal to 0. આને લઈ જઈશ જમણી બાજુ, તો માટે minus IS RS is equal to minus IG into RG. માઇનસ માઇનસ કેન્સલ. હવે મારે જોઈએ છે RS, તો RS is equal to માઇનસ માઇનસ કેન્સલ, એવું મેં કીધું છે, IG into RS, sorry, IG into RG divided by IS. તમને જરૂરથી પ્રશ્ન થાય આની અંદર કે સર પાછું આમાંથી આ IS લાવવાનો ક્યાંથી? બે અજ્ઞાત થઈ ગયા, તો IS માટેનું સૂત્ર છે બિંદુ A પાસે કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ શું લખાય મારા વાલાઓ? તો કે જતો પ્રવાહ I છે, અહીંથી આમ IG જાય છે, અહીંથી આમ IS જાય છે, તો લખાય IG પ્લસ IS. મારી કિંમત IS ની મૂકવાની છે, તો હું અહીંયા લખીશ IS is equal to I minus IG. હવે જો હું આ કિંમત અહીંયા મૂકી દઈશ તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો RS is equal to IG into RG upon I minus IG. આ સૂત્ર આપણને આ અવરોધ કેટલા મૂલ્યનો રાખવો એની માહિતી આપે છે. આ સૂત્ર ઉપરથી અત્યાર સુધીમાં અઢળક દાખલા પૂછાઈ ગયા છે. શું બોલ્યો? અઢળક દાખલા પૂછાઈ ગયા છે. એટલે બહુ જ સમજી લેજો, આને યાદ પણ રાખવું પડશે. આ સૂત્રની તમામ ટર્મિનોલોજી હું અહીંયા લખું છું. RS શું છે? સૌથી પહેલા આવું આખું સ્પષ્ટ બોલવું જ પડશે. RS બરાબર ગેલ્વેનોમીટરનું A મીટરમાં રૂપાંતરણ કરવા માટે ગેલ્વેનોમીટરની સમાંતરે
જોડવો પડતો ઓછા મૂલ્યનો અવરોધ, બીજા શબ્દોમાં એને શન્ટ કહેવાય છે. આખી વ્યાખ્યા થઈ ગઈ શન્ટની. કોઈ પૂછે શન્ટ એટલે શું, તો ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ કરવા માટે ગેલ્વેનોમીટરની સમાંતરે જોડવો પડતો ઓછા મૂલ્યનો અવરોધ એટલે શન્ટ. આ આઈજી શું છે? આઈજી બરાબર ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે. હવે કોઈ પણ સાધનની પ્રવાહ ક્ષમતા એટલે શું? તો પ્રવાહ ક્ષમતાનો મતલબ આવો થાય વાલાઓ. ધારો કે આ મીટર છે, તમને ખબર છે કે ગેલ્વેનોમીટરમાં 0 વચ્ચે હોય, પછી અહીંયા 10, અહીંયા 20, અહીંયા 30, એવું આ બાજુ પણ 10, 20, 30 આવું લખ્યું હોય, અને અહીંયા મિલી એમ્પિયર લખ્યું હોય. તો આનો મતલબ શું થાય ખબર તમને? અહીંયાથી આમ કેટલો મેક્સિમમ જાય તો કે 30. એકમ શું તો કે મિલી એમ્પિયર. આને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. પડી ખબર? ગેલ્વેનોમીટરથી માપી શકાતો મહત્તમ પ્રવાહ એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. આગળ વધીએ. આરજી શું છે એ તો ખબર જ છે ઓલરેડી. પરિપથ સોરી ગેલ્વેનોમીટરનો અવરોધ છે. આરજી ઇઝ ઇક્વલ ટુ ગેલ્વેનોમીટરનો અવરોધ. આઈજી શું છે ઓલરેડી ખબર પડી ગઈ. હવે આ આઈ શું છે તે ખાસ અગત્યનું છે, કારણ કે આપણો પ્રશ્ન આની સાથે રિલેટેડ હશે. દાખલા આઈ નવા બનતા એ મીટરની પ્રવાહ ક્ષમતા. હવે અહીંયા આ ગેલ્વેનોમીટર 30 મિલી એમ્પિયર પ્રવાહ માપે છે. એમાંથી મને એવું પૂછ્યું કે 300 મિલી એમ્પિયર પ્રવાહ માપે એવું એ મીટર બનાવવું હોય તો આ અવરોધ કેટલો હોય શોધો. આઈજી થઈ ગયું 30 મિલી એમ્પિયર. આરજી ગેલ્વેનોમીટરનો અવરોધ 100-200 ઓહ્મ હોય તો 200 ઓહ્મ લખી દો, અહીંયા ઘડી 50 હોય તો 50 લખો. આ આઈ કેટલા લઈશું? શું બોલ્યો હું? કેટલો માપી શકે પ્રવાહ જોવાનું છે, તો કે આના કરતા વધારે છે 300 મિલી એમ્પિયર, તો અહીંયા લખો 300. ઓછા કેટલા લેવાના, તો કે આ 30. જવાબ મળે. તો આ રીતે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ થઈ શકે છે. બીજી એકાદ બે અગત્યની વાત કે જે ઓલરેડી આગળની થિયરીમાં શીખી ગયા છીએ, એના સૂત્ર ઉપરથી અહીંયા લઈ રહ્યા છીએ. હવે તમારે કંઈક લેવું હોય તો લઈ શકો છો, રાઈટ? કેમ તો કે આ બધું તમારી ટેક્સ્ટ બુકમાં નથી. સમજાય છે? તમારી ટેક્સ્ટ બુકમાં આવું કશું છે નહીં, એટલે તમે આનો ફોટોગ્રાફ લઈ શકો છો. કારણ મારી પાસે જગ્યા નથી, મારે થોડુંક નવું સમજાવવાનું છે બીજું, એટલે હું એનાથી થોડુંક દૂર કરું છું અમુક પોર્શન, રાઈટ? લઈ લો. ઓકે. હવે મુશ્કેલી દૂર કરી, શું કરવું એ સમજાયું. હવે નવી બાબત આની સાથે જોડીએ છીએ. તમે કહેશો પાછું નવું શું જોડો છો સર? કઈ નહીં, નવું આટલું જ જોડીએ છીએ કે લાસ્ટ સાબિત કરેલું સૂત્ર હતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NAIB. એની સાથેનું સૂત્ર લખ્યું હતું આપણે K5, અથવા તો હું K5 જમણી બાજુ લખી દઉં K5. અચ્છા માટે આના ઉપરથી સૂત્ર બનાવ્યું હતું કે I ઇઝ ઇક્વલ ટુ K ના છેદમાં NAB અને એની સાથે phi. રાઈટ? હવે મારે સૂત્ર મેળવવું છે phi ના છેદમાં I. મારે જે સૂત્ર મેળવવું છે તે phi ના છેદમાં I નું સૂત્ર છે. એટલે I ને અહીંયા લઈ જાઉં છું ને K ને અહીંયા લઈ આવું છું, તો સૂત્ર થઈ જશે NAB/K. આ સૂત્ર ઘણું બધું અગત્યનું છે. અને આ phi/I જે સૂત્ર છે એને કહેવામાં આવે છે એ મીટરની સંવેદિતા. એની વ્યાખ્યા પણ એના ઉપરથી જ બનશે અને એનો એકમ પણ એના ઉપરથી. પહેલા એકમ બનાવી દઈએ.
એકમ phi upon I. phi નો એકમ રેડિયન અને I નો એકમ રેડિયન પર એમ્પિયર. એ મીટર કે ગેલ્વેનોમીટરમાં એકમ પ્રવાહ દીઠ કોણાવર્તનને તેની સંવેદિતા કહે છે. ઇંગ્લિશ વર્ડ સહેલો છે સંવેદિતા કરતા. સેન્સિટિવિટી. તમને હમણાં દિવ્ય સર એમ કે ચલો વાંચવા બેસી જવાનું છે, આજે કશું જ નહીં વધારાનું કામ તમારું, એક્સ્ટ્રા કોઈ એક્ટિવિટી નહીં. તમે કેવા બધા એકદમ દિવ્ય સરે કીધું વાંચી બેસી જ જાઓ, વાંચવા જ બેસી જાઓ. કેવો સેન્સિટિવ છો તમે, સાચી વાત ને? જો ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ. ઓકે મારા વાલાઓ, તો આ એકમ પ્રવાહ દીઠ જે કોણાવર્તન મળે એને શું કહેવાય? એની સંવેદિતા કહેવાય. ખ્યાલ આવે છે ને? બસ, તો આ જ સંવેદિતા કેવી રીતે વધારી ઘટાડી શકાય? તો આટાની સંખ્યા વધારો તો વધે, ક્ષેત્રફળ વધારો તો વધે, ચુંબકીય ક્ષેત્ર વધારો તો વધે, અને કે ઘટાડો તો વધે. રાઈટ? બીજું એક, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે, ફરીથી યાદ રાખજો, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે આ કેટલા મૂલ્યનો અવરોધ છે? પ્રશ્ન ખબર પડી? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે કે Ig ને n ગણી કરવા માટે, n ગણી કરવાની એનો મતલબ Nig કરવા માટે જરૂરી શન્ટ. શન્ટ એટલે આ વ્યાખ્યા, રાઈટ? એટલે હું આ સૂત્રની અંદર આ I ની જગ્યાએ Nig મૂકી દઈશ. માટે Rs is equal to Ig into Rs divided by I ની જગ્યાએ Nig minus Ig. Ig કોમન લઈ લો તો Ig Rs upon n minus 1 અને Ig કેન્સલ થઈ જાય તો Rs is equal to R G છે, ગેલ્વેનોમીટરનો અવરોધ છે, Rg upon n minus 1. હવે જુઓ, પેલું 30 અને 300 વાળો દાખલો અહીંથી ગણો તો તકલીફ પડે, પણ અહીંથી ગણો તો ના પડે. હાલમાં ક્ષમતા 30 છે, મારે એની ક્ષમતા 300 કરવી છે. 300 કરવી છે એનો મતલબ 10 ગણી વધારવી છે, એનો મતલબ Rg ની કિંમત આપણે 100 કીધી હતી ના છેદમાં એની ક્ષમતા કેટલી કરવાની કીધી? 100, 10 ગણી એટલે 100 ના છેદમાં 10 ઓછા 1 એટલે 9, 100 ના છેદમાં 9. એકદમ જ જવાબ, ગણતરી એકદમ સહેલી થઈ ગઈ. એટલે આ બધી શોર્ટકટ્સ તમને ખાસ મદદમાં આવશે MCQ. તો આ તમારી સ્કિલ બનશે તે વખતે, રાઈટ? આ તમારી સ્કિલ બનશે તે વખતે તો આવા સૂત્રો ડિરાઇવ કરીને આપું છું, ગોખવા નથી કહેતો, ડિરાઇવ કર્યું છે, રાઈટ? એટલે ધ્યાન રાખીને મોડે કરી લઈશું આપણે, બરાબર? હવે વાલાઓ, નેક્સ્ટ બીજું રૂપાંતરણ જોવું છે ને, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. સૌથી પહેલા વોલ્ટમીટર માપશે શું? તો ઘણા એવું કહે છે કે વોલ્ટેજ માપે છે, જે ખોટું છે. વોલ્ટમીટર એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે, પહેલા. બીજું, વોલ્ટમીટર હંમેશા સમાંતરે જોડવામાં આવે છે. એનો મતલબ કે તમે જે પ્રમાણે હમણાં કીધું કે તારમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હતો તો એને શ્રેણીમાં જોડ્યો. આ તાર એટલે કે અવરોધ છે, એના સમાંતરે આના નાના વચ્ચેનો સ્થિતિમાન માપવો છે તો વોલ્ટમીટરને અહીંયા જોડવું પડે, સમાંતરે કીધું કે. હવે આવું સમાંતર જોડાણ ડાયરેક્ટ ગેલ્વેનોમીટર કામ કરી શકતું નથી. ફરીથી પાછો એનો જ પ્રશ્ન, બે મુશ્કેલી: સાચા વિદ્યુત સ્થિતિમાન નથી માપીને આપતો અને એની કોઇલ સેન્સિટિવ છે એટલે બળી જવાની સંભાવના છે. એટલે આનો ઉપાય ડાયરેક્ટ આપણે તમને કહી દઈએ છીએ. શું કરવું જોઈએ? તો કે એના માટે આ ધારો કે ગેલ્વેનોમીટર છે તો એની સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે અને આપણે R કહી દઈએ છીએ.
આ છે ગેલ્વેનોમીટર G. ધારો કે આ ટર્મિનલ A છે અને આ ટર્મિનલ B છે. આ બેની વચ્ચેનું સ્થિતિમાન V છે. રાઈટ? હવે આ સ્થિતિમાન મારે માપવું છે તો મેં એની સમાંતરે આને જોડી દીધું છે. વાસ્તવિક પરિપથ તમને કહું તો આવો હોય. આ અવરોધ અને એની સમાંતરે આ જે જોડ્યું એ આ ગેલ્વેનોમીટર થઈ ગયું. પણ આ સાચું નથી. કેમ? તો કે આનો અવરોધ આની સાથે સમાંતરમાં આવે છે. આ અવરોધને આપણે R1 કહી દઈએ. હવે આનું કન્વર્ઝન વોલ્ટમીટરમાં કરવા માટે શું કરવું જોઈએ? તો કે એની સાથે શ્રેણીમાં બીજો અવરોધ મૂકવો જોઈએ. એટલે આ આકૃતિ આટલી છે. બરાબર? તો હું તમને લાસ્ટ ટાઈમની જેમ માહિતી આપું. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા તેની સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. સમજાય મારી વાત? ખબર પડી મારા વાલાઓ? ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવા ગેલ્વેનોમીટરની સમાંતરે લઘુ મૂલ્યનો અવરોધ જોડતા હતા. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા તેની સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે છે. ત્યાં સમાંતરે લઘુ મૂલ્ય, અહીંયા શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે છે. આપણો પ્રશ્ન આ અવરોધ કેટલો હોય એ શોધવાનો છે. સાદો સીધો ઓહમનો નિયમ. ફરીથી એકવાર સાદો સીધો ઓહમનો નિયમ લગાડવાનો. ધારો કે અહીંથી પસાર થતો પ્રવાહ Ig છે. રાઈટ? ઓહમનો નિયમ શું કહે છે? તો કે આ વોલ્ટેજ V બરાબર આની સાથેના વોલ્ટેજ, એનો મતલબ કે Ig ઇન્ટુ R પ્લસ આનો અવરોધ Rg થાય. તો હું અહીંયા લખી શકું Rg. મારે આને સૂત્રનો કરતા બનાવવો છે માટે V ના છેદમાં Ig બરાબર R પ્લસ Rg. મારે આ R જોઈએ છે તો R ઇઝ ઇક્વલ ટુ, અને આ બાજુ લઈ જાઓ તો V અપોન Ig માઇનસ Rg. ધેટ્સ ઇટ. સૂત્ર થઈ ગયું મારા વાત. દરેકની ઓળખાણ આપી દઉં તમને આ સૂત્રમાં. શું કહેવા માંગે છે દરેક પર? આ R એટલે શું? આખું લખવાનું. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા તેની સાથે શ્રેણીમાં જોડવો પડતો મોટા મૂલ્યનો અવરોધ. V વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા. જેમ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આવતું હતું એવું આ નવું બને ને એની વોલ્ટેજ ક્ષમતા. Rg ગેલ્વેનોમીટરનો અવરોધ. રાઈટ? એના પછી Ig ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. બરાબર? તો હવે આ માહિતીને આધારે આપણે આ R કેટલા મૂલ્યનો લઈ શકાય એ પણ શોધી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? આ સૂત્રને હું બીજા સ્વરૂપમાં રજૂ કરું છું. ધ્યાન રાખજો. શું થઈ શકશે? તો કે R ઇઝ ઇક્વલ ટુ V માઇનસ Ig ઇન્ટુ Rg અપોન Ig. એક શોર્ટકટ બતાવું છું એટલા માટે હું આવું લખી રહ્યો છું. હવે પાછું નવું પદ આવશે. આ Ig ઇન્ટુ Rg. થોડીક વાર માટે આ G નથી એવું માનો તો I ઇન્ટુ R એટલે શું થાય? V થાય. તો Ig Rg બરાબર શું છે? તો બરાબર Vg લખી શકાય. બરાબર ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. જેમ ગેલ્વેનોમીટરની પાસે પ્રવાહ ક્ષમતા હતી Ig, એવા એના અવરોધ સાથે ગુણો
તો એની વોલ્ટેજ ક્ષમતા થઈ જાય. હવે બરાબર ધ્યાન રાખજો હો, ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા એટલે Ig Rg ને n ગણી કરવા માટે, હવે n ગણી કરવાની એટલે આને n વડે ગુણવાના, એટલે n Ig Rg કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ, રાઈટ, જરૂરી શ્રેણી અવરોધ કેટલો થશે તો કે R is equal to, હવે આ V છે ને એ આ થઈ ગયો, તો n Ig Rg minus Ig Rg divided by Ig. હવે આમાંથી Ig કોમન લઈ લેવાના, છેદમાં કેન્સલ થઈ જશે, તો Ig Rg n minus 1 upon Ig. Ig કેન્સલ, તો માટે R is equal to Rg into n minus 1. કોઈ મુશ્કેલી પડશે? બહુ જ સરસ રીતે તમને આ ક્ષમતા n ગણી કરવા માટેનું સૂત્ર મળી ગયું. આવું ગેલ્વેનોમીટરનું એ મીટરમાં હતું ત્યારે આ જ પદ હતું, પણ આ ખાલી છેદમાં હતું. ઓકે, પેલી વાત પાછી એક કરવાની છે તમને. હમણાં સૂત્ર લખ્યું હતું કે phi upon I વાળું યાદ છે? phi upon I is equal to NAB upon K. આને આપણે નામ આપ્યું છે એ મીટરની અથવા ગેલ્વેનોમીટરની પ્રવાહ. હવે આ સૂત્રને મારે વોલ્ટેજ ક્ષમતામાં લાવવું છે. ફરીથી વોલ્ટેજ ક્ષમતામાં, તો મારે છેદમાં શું લાવવું પડે? V, વોલ્ટેજ ક્ષમતા, રાઈટ. વોલ્ટેજ ક્ષમતા માટે મારે લખવું જરૂરી છે V. એનો મતલબ કે મેં એવું કર્યું કે phi I અને R નો ગુણાકાર કર્યો. V ની જગ્યાએ મારે શું કરવું પડે? IR. બહુ સહેલું છે મારા વાલા ભૂલકાઓ, કે આની સાથે હું NAB K, જો તમારે આ લખવું હોય તો છેદમાં ખાલી 1 upon R થઈ ગયું. તો આ આખું સૂત્ર તમને મળી ગયું વોલ્ટેજ ક્ષમતા. પણ તમારે આના ઉપરથી આને ડિરાઈવ કરવું છે, તો હું એને પણ સમજાવું છું. phi is equal to NAB upon K. આ I ઉપર લઈ જાઉં છું. હવે હું phi ના છેદમાં V લખું છું, તો NAB અને K અને I upon V. પણ વાલાઓ I upon V બરાબર શું થાય? તો કે 1 upon R. તો માટે લખી શકાય phi upon V is equal to NAB K અને 1 upon R. કારણ V is equal to IR, રાઈટ. મારી પાસે I ના છેદમાં V, તો is equal to 1 upon R. આવું થાય. બરાબર? આગળ સમજ્યા છીએ, અહીંયા ફરીથી સમજાવું છું. આગળ સમજી જ ગયા છીએ, અહીંયા ફરીથી સમજાવું છું કે જો આટાની સંખ્યા બમણી થાય તો પ્રવાહ ક્ષમતા લખ્યું છે મેં, શબ્દ ખોટો છે. આ ક્ષમતા શબ્દ કયો આવે મારા વાલા મિત્રો? સંવેદિતા. અહીંયા પણ સંવેદિતા. તો બરાબર સમજજો શબ્દોને. જો આટાની સંખ્યા n માંથી twice n, તો પ્રવાહ સંવેદિતા પણ બમણી થાય. પ્રવાહ સંવેદિતા પણ બમણી થાય. આની અંદર વાત કરું તો આટાની સંખ્યા બમણી કરીશ તો એનો અવરોધ પણ બમણો થશે, રાઈટ? સમજો, આટાની સંખ્યા n માંથી twice n, તો r પણ twice r થાય. કેમ? તો કે આટા વધારવા પડે તો એનો અવરોધ પણ વધે. તો એવા કિસ્સામાં અહીંયા 2n થાય તો અહીંયા 2r થાય,
આ બંને કેન્સલ થઈ જાય માટે સંવેદિતા, કઈ સંવેદિતા? વોલ્ટેજ સંવેદિતા ન બદલાય, આવું થાય. પડી ખબર? આ બધા એમસીક્યુ છે, આ બધા એમસીક્યુ છે. એટલે એમસીક્યુ કઈ નવી ઉપજ નથી, આ બધી ખેતી કરીએ છીએ ને એની ઉપજ છે. એટલે આ જ ઉપજ તમારા માટે એકદમ સરસ મજાનો કામ આપે છે, હે ને? ઓકે મારા વાલાઓ, તો અહીંયા તમારું ત્રીજું ચેપ્ટર અને એનો થિયોરેટિકલ પાર્ટ, સોરી ચોથું ચેપ્ટર અને એનો થિયોરેટિકલ પાર્ટ પૂરો થાય છે. હવે જે કોઈ દાખલા બાકી છે તે, અને એની સાથે સાથે આપણા વધારાના પેલા એમસીક્યુ ની સાથે ગણતરીમાં આવતા હોય, જરૂરી હોય એવા સૂત્રો પણ આમાંથી આપણે આપીશું તમને, રાઈટ? ઓકે બચ્ચા માટે આપણી પાસે 4.13 નંબર સ્વાધ્યાય, સોરી ઉદાહરણનો દાખલો 165 નંબરનું પેજ છે. જુઓ પ્રશ્નમાં શું કીધું છે? તો કે આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. એટલે આ પરિપથ આપેલો છે, એમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ એમીટર એ RG નો મતલબ વાલાઓ ગેલ્વેનોમીટર, એનો અવરોધ 60.00 એટલે 60 ઓહ્મ, બરાબર? ઓકે, ગેલ્વેનોમીટર હોય. બી તે એમાં દર્શાવ્યા મુજબનો ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ જોડેલો હોય, RS is equal to 0.02 ઓહ્મ. અને ત્રીજું તમારા જેવું શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? રાઈટ? હવે તમારે પ્રવાહ શોધવાનો, એટલે એનો મતલબ કે દરેક વખતે તમારે અવરોધ પહેલા શોધવાનો, પછી આગળ કાર્યક્રમ થાય, રાઈટ? તો શરૂઆત કરીએ નંબર 1. માત્ર અવરોધ અને ગેલ્વેનોમીટર હોય ત્યારે કુલ અવરોધ આ 3 અને આનો અવરોધ 60, એનો મતલબ શું થઈ જશે? તો કે 3 + 60 બરાબર 63 ઓહ્મ, બરાબર? માટે પ્રવાહ I બરાબર V ના છેદમાં R અથવા તો V ના છેદમાં અવરોધ. હવે V ના છેદમાં અવરોધ કેટલો થાય વાલાઓ? તો આની અંદર છે 3, તો આ 3 વોલ્ટ થઈ ગયા, તો 3 ના છેદમાં 63. ગણતરી કેલ્ક્યુલેટર થી કરશો ને તો જવાબ તમને મળી જશે 0.048 એમ્પિયર. યાદ રાખજો. નંબર બી, હવે એવું કીધું કે આ એમીટર છે, બરાબર? ગેલ્વેનોમીટર છે એકચ્યુઅલી, એની સમાંતરે આવો અવરોધ જોડી દીધો. કેટલા મૂલ્યનો? 0.02 ઓહ્મ. આ બીજી સ્થિતિ. તો લખીએ શન્ટ RS બરાબર 0.02 ઓહ્મ જોડતા ગેલ્વેનોમીટરનો અવરોધ, આપણે તો હવે એની સમાંતરનો અવરોધ શોધવાનો ને, બરાબર? અવરોધ બરાબર શું થઈ શકશે? તો કે આનું નાનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણનો અવરોધ 60 ગુણાકારમાં 0.02 છેદમાં 60 વત્તા 0.02, 60 into 0.02 divided by 60.02, લગભગ એપ્રોક્સિમેટલી તમને જવાબ 0.02 ઓહ્મ જ મળે. માટે પરિપથમાં પ્રવાહ બરાબર V ના છેદમાં આ એક અવરોધ અને આ પરિણામી અવરોધ, એટલે 3 વત્તા 0.2, તો હવે આવશે 3 ના છેદમાં 3.02. આ 3 વોલ્ટ આના લઈ લેવાના, બરાબર ને? તો હવે પ્રવાહનું મૂલ્ય થઈ શકશે મારા વાલા ભૂલકાઓ 0.99 એમ્પિયર. અને હવે ત્રીજું આવ્યું તમારા જેવું બિલકુલ
આદર્શ એમીટર માટે અવરોધ કોનો? આદર્શ એમીટર માટે એમીટરનો અવરોધ બરાબર 0 થાય. એટલે આ કશો અવરોધ જ નથી, આ આખાનો અવરોધ 0 છેલ્લા માટે. તો હવે I is equal to V/3 બરાબર 1 એમ્પિયર. જોયું, આ સાચું કહેવાય, આ એની નજીક કહેવાય, આ ખોટું કહેવાય. તો આના ઉપરથી કન્ક્લુઝન આપું. 1 માર્ક્સ વાળા થિયોરેટિકલ એમસીક્યુ માં પૂછાયેલા પ્રશ્નો છે. શું છે એમસીક્યુ ના વાતમાં? તો સૌથી પહેલું, આદર્શ એમીટર નો અવરોધ બરાબર 0. એવું જ આદર્શ વોલ્ટમીટર નો અવરોધ બરાબર ઇન્ફાઇનાઇટ. બિલકુલ યાદ રાખી જ લેજો, પૂછાય જ છે ઘણી બધી વખત. પૂછાયેલા પ્રશ્નો પણ પૂછાય છે એવું ખબર છે ને તમને?